ભાઈ અમે આવ્યા. હું આવ્યા? જ્યારે હોય ત્યારે હું આવી. ભાઈ મને એમ છું ભાઈની ઘેરે આંટો મારી આવું તો ભાઈ રાજી થઈ જાહે. અરે રાજી શું થાય? અહીંયા રાજી ને ખુશી ને બધું માતમમાં બદલાઈ ગયું છે. હાલ આપણે પાછા વૈયા જઈએ. થોડીક વાર ઉભા રહો. ભાઈ મા બાપ ના અવસાન પછી તો તમે ને મારા ભાભી જ મારા મા બાપ સમાન છો. જો તારા ભાભીનો ખર્ચો, આ મકાન ભાડાનો ખર્ચો, આ છોકરાઓની સ્કૂલ ફી નો ખર્ચો, એમાં મેં લોન લીધી છે તો એના હપ્તા ભરવાનો ખર્ચો, એમાં તમે એક પછી એક આવવાનું ચાલુ રાખો, તમારો ખર્ચો. ભાઈ મારે તારી પાસેથી કઈ નથી જોતું. અરે મને એમ હતું કે મા બાપના અવસાન પછી હું તમારી બધી માંથી છુટકારો પામી, પણ તમે તો બધી બેનું મારી વાહા પડી ગયું છો. જોઈ લીધું ને તે? મેં તને કીધું હતું ને, એક સ્ત્રીની જગ્યા એના મા બાપના ઘરમાં ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી એના મા બાપ જીવતા હોય. મિત્રો, મા બાપના અવસાન પછી એક ભાઈ બેનને આવો જાકારો આપે તો બેન અનાથ નથી થતી, પણ વર્ષો જૂના લાગણીથી બંધાયેલા સંબંધો જરૂર અનાથ થઈ જાય છે. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, વિડીયોમાં કોમેન્ટ કરો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.